કોટે મોર ડહુક્યો વાદળ ચમકી બીજ મારા રુદાને આજ રાણો સાંભળે આવી અષાઢી બીજ. ભાઈ લોકોનો અત્યારે છે ને ભાઈ ધીરે ધીરે ભીડ વધી ગઈ છે આ જગ્યા પર. તો મિત્રો આપણે જલપરીની અંદર જતા હતા પણ ભાઈ કે ભાઈ આ એનો જે કાચ હતો ને તે તૂટી ગયું છે, એના કારણે પાણી અહીંયા નીકળ્યું છે, જોઈ શકો તમે. એટલે અને કહેવાય બહુ સરસ મજાનું મોટું ડોમ બનાવવામાં આવ્યું છે અને વાં છે ને અત્યારે તૈયારી ચાલુ છે. તો મિત્રો હવે આપણે પરબધામ મંદિરનું જે પ્રવેશ દ્વાર છે તેની અંદર હવે આપણે એન્ટ્રી કરી ચૂક્યા છીએ. જો અહીંયા પણ મિત્રો વીઆઈપી લોકોને રહેવા માટે અને ચાલવા માટેની તૈયારી ચાલુ છે અહીંયા. અને સરસ મજાની ધજા ફરકી રહી છે આપણા સત્યવિદાસ અમરદેવીદાસ રામાધાણીની ભાઈ. મંદિરની અંદર અને કહેવાય ને કે ભાઈ એકદમ ચોખ્ખું આ મંદિરની જગ્યાને રાખે છે. તો મિત્રો સતદેવીદાસ અમરદેવીદાસ સ્વાગત કરું છું તમારું બધાનું આપણા એક નવા વિડીયોઝની અંદર. ઘણા સમય બાદ મિત્રો, કારણ કે ઓફિસનું આપણું એટલું બધું કામ આવી જતું હતું અને એટલું બધું ટ્રાવેલિંગ હતું કે જેના કારણે આપણે વિડીયો હમણાં 2 મહિના સુધી આપણે અપલોડ નહોતા કર્યા. પણ ફાઇનલી હવે આપણે પહોંચી ગયા છીએ પરબધામની અંદર અને કહેવાય છે કે અષાઢી બીજનો મેળો ખૂબ સરસ મજાનો અહીંયા યોજાય છે. અને કહેવાય ને ભાઈ ગુજરાતમાં છે ને ભાઈ આ મેળો ખૂબ પ્રસિદ્ધ છે. જોકે 4-5 આપણે મેળા મોટા થાય છે ગુજરાતમાં, એમાં પણ આ એક પરબધામનો મેળો છે. તો હજી 2 દિવસની આપણે વાર છે પરબધામ મેળાની, અષાઢી બીજની. તો મિત્રો અત્યારે તમને સૌને બધાને આપણે બતાવશું પરબધામ મંદિરની તૈયારી કેવી ચાલુ છે અને લોકમેળો જે છે તેનું કેવું તૈયારી છે અને કઈ રીતનો માહોલ છે, તો બધી વસ્તુ આપણે જોઈશું અને તમને બતાવીશું. તો મિત્રો જો ચેનલની અંદર નવો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે 2-3 દિવસ આપણે જઈએ તો પરબની હરેક અપડેટ આપણે આ ચેનલની અંદર તમને મળતી રહેશે. હવે આપણે જઈએ મંદિર તરફ, કારણ કે અહીંયા બહારની સાઈડ આપણે આવ્યા હતા, કારણ કે પવન અત્યારે છે ને મિત્રો બહુ વધારે છે. તો એના કારણે છે ને કે આપણે થોડુંક પ્રોબ્લેમ પડતું હતું, એટલે અહીંયા આપણે આવ્યા. હજી થોડુંક અહીંનો શૂટ લઈ લઈએ અને ત્યારબાદ આપણે જઈશું મંદિરની તરફ. ચલો મળીએ. રાઇડ્સ જેટલી પણ મેળાની છે ને અહીંયા અત્યારે આપણે પહોંચી ગયા છીએ અને જોઈશું અંદર કેવો માહોલ છે. અને કહેવાય છે મિત્રો અહીંયા જલપરીનું છે એ પણ જોઈશું. અને જો એક તો ટ્રાયલ માટે ચાલુ કરી દેવાયું છે અને આ હજી બાકી છે. જોકે ઓલમોસ્ટ 99% કામ પૂર્ણ થઈ ગયું છે આ બધા લોકોનું. છોટા ભીમ એકલો છે, એટલે કોઈ જે બાળકો આવ્યા નથી. એને આજુબાજુમાં જો બધું હજી ધીમે ધીમે ચાલુ થઈ ગયું છે. નાના છોકરાઓ અત્યારે બેસીને બધા મેળાની મોજ માણી રહ્યા છે. જોકે હજી ચાલુ નથી થયું, પબ્લિક આવશે ને એટલે મિત્રો બધું ચાલુ થઈ જશે. અને આ સાઈડમાં પણ આપણે જોઈશું ઝૂલા. તો મિત્રો સગડોળ છે ને ભાઈ 3 છે અને જે ડ્રેગન છે ને તે 4 છે. અને જલપરીનું પણ આ વખતે ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે, તે પણ આપણે જોઈશું એમની અંદર કઈ રીતનું છે અને ટિકિટ પ્રાઇસ શું છે એ પણ જોઈશું. પણ આ મેળાનું કહેવાય ને મિત્રો આ વખતે ખૂબ અદ્ભુત મેળાની તૈયારી કરી છે, ખૂબ સરસ મજાની. ગયા વર્ષે તો ભાઈ અહીંયા કિચડના કાદવ હતું, એના કારણે લોકો આવ્યા નહીં. અને આ લોકોને ભાઈ જે લોકોએ મેળા જે સ્થાપિત કર્યો હતો તે લોકોને પણ બિઝનેસ નહોતો થયો, તે આ વર્ષે ખૂબ સરસ મજાનું ભાઈ આયોજન કર્યું છે. તો લેટ્સ સી, આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોની અંદર. અને હવે 3-4 દિવસ માટે આપણે છીએ અહીંયા, તો આપણે હવે પરબના જ વિડીયો આવતા રહેશે આપણી ચેનલની અંદર. તો મિત્રો આપણે જલપરીની અંદર જતા હતા પણ ભાઈ કે ભાઈ આ એનો જે કાચ હતો ને તે તૂટી ગયું છે, એના કારણે પાણી અહીંયા નીકળ્યું છે, જોઈ શકો તમે. એટલે એ કે થોડુંક ખરાબ જેવું છે, એટલે અંદર વિડીયોગ્રાફી નહીં તમને કરવા દઈએ. આપણે આ જલપરીની બાજુમાં છે ને અહીંયાથી એક રસ્તો જાય છે આ સાઈડમાં, એટલે કે એન્ટ્રી અહીંયાથી રહેશે. કારણ કે જે હર વર્ષ છે ને આ પાળો હતો ને એના કારણે થોડુંક કિચડ ને કાદવ થતો,
એટલે આ વખતે જો આ બધી કાંકરી નાખી દીધી છે ને એટલે લોકોને કોઈને હેરાનગતિ તો નહીં થાય ચાલવામાં. એટલે અહીંયાથી એક ગેટ રહેવાનો છે, એમની આગળ જે ડોમ છે તે રહેવાનો છે. અત્યારે મિત્રો આપણે છે ને જલપરીની જે ટિકિટ બારી છે ને ત્યાં અત્યારે જઈ, પણ અહીંયા તો જો કે કાઉન્ટર પર કોઈ છે નહીં, તો આપણે એક બે જણાને પૂછ્યું પણ એ કે હજી જાહેરાત નથી થઈ આની ટિકિટ શું રહેશે. અંદાજે 100 રૂપિયા જેટલી મારા અંદાજ પ્રમાણે રહેવાની છે, પણ જોઈ લઈએ. જો સરસ મજાનું આ જે જલપરી તમને દેખાય છે ને તે જલપરી છે ને ભાઈ કોરિયન કે જાપનીઝ છે, અને આપણે જે જલપરી છે ને એ ભાઈ દેશી છે. તો જોઈએ આ વખતે કેવું રહેવાનું છે. અને આ મેળાનો અદ્ભુત નજારો જો તમે. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ જ્યાં ભવ્ય સંતવાણી થવાની છે ને તે જગ્યા પર, અને કહેવાય બહુ સરસ મજાનું મોટું ડોમ બનાવવામાં આવ્યું છે. અને વાં છે ને અત્યારે તૈયારી ચાલુ છે. બધા કહેવાય ને કે ગુજરાતના નામચીન કલાકારો બધા આવવાના છે, તેમની અત્યારે તૈયારી ચાલુ છે અહીંયા. અને આ વખતે છે ને ભાઈ સરસ મજાની સુવિધા અહીંયા કરવામાં આવી છે. કારણ કે જો તમે અહીંયા બધામાં છે ને ગારો બહુ થતો હતો, આ જગ્યાએ છે ને વેકરો નાખવામાં આવ્યો છે. અને નાના મોટા ધંધાર્થીઓ અત્યારે બધા એમની કહેવાય ને કે ધંધો લઈને બેઠા છે, અહીંયા ધંધો કરશે બધા. મિત્રો આપણે પરબધામ મેળાની અંદર આવ્યો ને એક કાકા બેઠા હતા. કેમ છો કાકા, મજામાં? ક્યાં ગામથી આવો છો? ભેસાણથી. બસ કેટલા દિવસ માટે અહીંયા સેવા માટે આવો છો તમે? છોકરાઓને લઈ. અચ્છા, છોકરાઓ ફેમિલી માટે ફરવા માટે. કેવું લાગ્યું આ વખતનું આયોજન? આ વખતે આયોજન છે બહુ સારામાં સારું એમ. સરસ મજાનું. બધાને આમ બહુ મજા આવે છે. વાહ ભાઈ વાહ. બહુ આનંદ જ આવે એવું છે. વાહ ભાઈ વાહ. સંતવાણીનો કાર્યક્રમ બધું. ગયા વર્ષે શું તો વરસાદ જેવું હતું એટલે માહોલ થોડોક બગડી ગયો હતો, એટલે મજા આવે એવું છે એમ. વાહ ભાઈ વાહ. દેવીદાસ, અમર દેવીદાસ. તો ભાઈ મિત્રો જોઈ શકો અત્યારે લોકો બધા જે ઘરે ફ્રી ટાઈમ મળતો હોય છે તો અહીંયા આવીને ટાઈમ સ્પેન્ડ કરતા હોય છે કે ભાઈ આપણે થોડુંક સદદેવીદાસ અમર દેવીદાસની જે જગ્યા છે ત્યાં આપણે થોડોક ટાઈમ કાઢીએ અહીંયા. અને સરસ મજાનું રોશનભાઈ પાસે. રોશનભાઈ કેમ છો? બસ મજામાં. તમારી ગ્રાહ હતી હા ભાઈ વાહ. એને 2500 જેવા સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા અને ફટાફટ 3000 કરી નાખ્યો. સરસ 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 ભાઈ. રોશનભાઈ આ પરબ જે ઇલાકો લાગે ને એ બાજુના જ છે, એટલે આપણે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં સારો હોય ભાઈ સપોર્ટ કરો આપણને. અને અત્યારે એમના મળીને ખૂબ આનંદ થયો ભાઈ. રોશનભાઈ તમે સવારના અહીંયા છો? ના હું તો હજી હમણાં આવ્યો જ. બરોબર. તો હવે થોડુંક કામ હતું ને એટલે હવે 2-3 દિવસ તો અહીંયા જ રહેવાના છો? વાહ ભાઈ વાહ. તમારી ભેગો જ કન્ટિન્યુ. 100%. તો મિત્રો અત્યારે જો આપણે આ જે લાલ ગેટ છે ને ત્યાં આવ્યો છું, ત્યાં રીલ પણ તમે જોઈ છે બરોબર. પરબ ન આવ્યો હોય ને તો પરબની એકવાર મુલાકાત લેજો, તમને બહુ મજા આવી છે. પરબધામ આષાઢી બીજનો મેળો કરો એકવાર. વાહ ભાઈ વાહ. તો ભાઈ જો મારી પાછળ તમે જોઈ રહ્યા છો તે ગેટ સરસ મજાનું બનાવ્યું છે, એ પણ જોઈ અને મંદિરના પણ તમને દર્શન કરાવીશું. તો મિત્રો હવે આપણે પરબધામ મંદિરનું જે પ્રવેશ દ્વાર છે તેની અંદર હવે આપણે એન્ટ્રી કરી ચૂક્યા છીએ. અને ખૂબ સરસ મજાને કહેવાય ને કે આયોજન કર્યું છે, ડેકોરેશન સરસ મજાનું. દાદા પણ અહીંયા નાળિયેર પાણીનું સદદેવીદાસ અમર દેવીદાસ સરસ મજાનું ગોઠવણીનું તૈયારી કરી છે ભાઈ મિત્રો. અને કહેવાય ને કે આ વખતે છે ને ભાઈ અદ્ભુત તૈયારી છે ભાઈ પરબધામ મંદિર તરફથી. અહીંયા પણ રેલિંગ નાખવામાં આવી છે કે જેથી કરીને ભાવિ ભક્તોને કોઈને તકલીફ ના પડે. ચાલો હવે જઈએ આપણે મંદિરની આ તરફનો રસ્તો છે, અહીંયાથી હવે મંદિર સાઈડ જઈશું આપણે. તો મિત્રો આપણે છે ને ગોવામાં કન્ટિન્યુ 10-12 વર્ષ થઈ ગયા. જો ગુજરાતમાં કોઈ પણ એવો પ્રસિદ્ધ મેળા હોય ને જેમ કે શિવરાત્રિ પરિક્રમા અને આવું કોઈ અષાઢી બીજનો મેળો કે કોઈ પણ અન્ય ધાર્મિક આપણે જે મેળા અને ધાર્મિક સ્થળ જો આપણા માટે આવતું હોય તો આપણે ફટાફટ ગુજરાતની અંદર આવી જાય છીએ. જો અહીંયા પણ મિત્રો વીઆઈપી લોકોને રહેવા માટે અને ચાલવા માટેની તૈયારી ચાલુ છે અહીંયા. અને ક્ષીરસાગરનું જે કુંડ કહે છે તે પણ અહીંયા આવેલું છે. અને સરસ મજાની ધજા ફરકી રહી છે આપણા સદદેવીદાસ અમરદેવીદાસ રામાધાણીની ભાઈ, આપણા શુભમભાઈ, અમારા ભાણેજ. કેવી મજા આવે? બહુ મજા આવે. કાલને પ્રમદી બહુ મજા આવે. હા પણ અહીંયા તો તમે હોય જ ના ભાઈ. 365 દિવસમાં આ લોકો 300 દિવસ તો અહીંયા જ હોય, એટલે મજા આવે અહીંયા. પણ જગ્યા છે ને ભાઈ સરસ મજાની છે બહુ. હા કાલે અહીંયા જ હતા. અને ભાઈ બાપુનું જે બેસવાની જે ગાદી છે ને તે અહીંયા છે મંદિરની પાસે. જો કે બાપુ તો હાલ નથી અહીંયા.
મિત્રો અત્યારે તો તમને દર્શન કરવા મળી જશે, પણ 2 દિવસ બાદ જે કહેવાય ને કે અષાઢી બીજ નિમિત્તે તમને દર્શન કરવાનો ટાઈમ નહીં મળે, કારણ કે એટલું બધું ભાવિ ભક્તો હજારોની કહેવાય છે કે 25 થી 30 લાખ લોકો આવવાના છે અહીંયા દર્શન કરવા માટે, અને હર વર્ષ 25-30 લાખ લોકો આવતા જ હોય છે આ મંદિરે દર્શન કરવા માટે. તો મિત્રો જોઈએ હવે આપણે જો ટાઈમ મળી જશે તો આપણે દર્શન આજે જ કરી લઈશું, નતર પછી જોઈ લઈશું અષાઢી બીજ નિમિત્તે તમને બધાને બતાવી દઈશું આપણે. તો ચાલો, આ જેટલું મોટું પટાંગણ તમને દેખાય છે ને મિત્રો, અત્યારે તમને હાવ ઓછું દેખાય છે, અહીંયા એટલી બધી પબ્લિક નથી, પણ કાલના દિવસમાં પબ્લિકનો વધારો વધી જશે અહીંયા, અને પરમ દિવસે અહીંયા તમને પગ મેકવાની પણ જગ્યા નહીં મળે. આ જગ્યા પર લાખોની સંખ્યામાં ભાઈ ભક્તો આવી જશે. જોઈ શકો છો તમે કે અત્યારે છે ને ફૂલ જોરશોરથી તૈયારી ચાલુ છે, લાઇટિંગનું બધું અત્યારે કામકાજ ચાલુ છે, અને જે બહારથી મહેમાન લોકો આવવાના છે તે પણ હવે ધીમે ધીમે આવી રહ્યા છે. અને આ સરસ મજાનું નજરાણું તમે જોઈ શકો છો કે પરબધામ મંદિરનું, અને જો બધા ભાઈ ભક્તો દર્શન કરી અને આવી રહ્યા છે અને બધા જાય છે. મંદિરનું સરસ મજાનું ભાઈ નજારો દેખાય છે અહીંયાથી. જય સતદેવીદાસ, સમરદેવીદાસ. તો મિત્રો હવે આપણે પરબધામ મંદિરની અંદર દર્શન કરી આવીએ, અને દર્શન કરી અને તમને જે મંદિરની પાછળના સાઈડનો નજારો છે તે પણ તમને બતાવી દઈશું. અને જો અત્યારે ભાવિ ભક્તો બધા દર્શન કરી અને હવે જશે બધા ઉપરની સાઈડમાં, અને આ સાઈડમાં સરસ મજાનું ગાર્ડન આવેલું છે મિત્રો. આ બધું ભરાઈ જશે 1-2 દિવસની અંદર. અત્યારે તમને બધું ખાલી દેખાય છે, પણ 1 દિવસની અંદર બધું ભરાઈ જશે. તો મિત્રો અહીંયા છે ને સેલાણી આઈની આ સમાધિ છે, જે આપણે અંદર હિન્દુવા પીરનું જે હતું ને એ મંદિરની સાઈડથી ત્યાં સમાધિ છે. અષાઢી બીજમાં મહત્વ એ કે બધાય સ્વયંસેવક બધાય અહીંયા શ્રદ્ધા છે આવે, આ એનો ઉત્સવ ઉજવાય, બધાને મેળો થઈ ગયો, પણ અહીંનું છે ને સમાધિ અમરમાન દેવીદાસ બાપુનું તમને કોઈ આમ કંઈક આમ અનુભૂતિ થઈ હોય એવું? બહુ કઈ રીતે? બધું અમે ધારીએ એ થાય. આની સેવા અમને ઘરે મળે, બહુ જ ઘરે મળે, બહુ જ અહીંની સેવા અમને થોડી અમને અહીંયા આરતી બાપા છે, સેલાણી પીર, ત્યાં અમામ મોનિટર છે, અમને બધું ઘેર આપે સેવા. છેલ્લી તિથિ આવે તેથી આવે, તહેવાર ઘણા આવે. હાલો મિત્રો આપણે મારી પાસે થોડુંક પરબધામનો ઇતિહાસનું જાણ્યું, અને મારીએ થોડું ઘણું આપણે ઇતિહાસ કીધું પરબધામ વિશે, અને જે પાછળ સેલાણી પીર જે આય છે તેનું મંદિરની પણ થોડીક મારીએ વાત કરી. ખૂબ આનંદ થયો, થોડું ઘણું પણ આપણે નોલેજ મળ્યું મારી આગળથી, અને હજી પણ આપણે ઘણું બધું જે આનું પરબધામનું જે રહસ્ય છે તે પણ આપણે જાણીશું, અને જો ટાઈમ મળશે તો આપણે એ પણ કરીશું. નતર જે લોકમેળો અને જે અષાઢી બીજનું ખૂબ સરસ મજાનો અવસર છે તેને આપણે નિહાળીશું, અને તમારા બધા પ્રત્યેક આપણે બતાવીશું. તો જેટલા લોકો શ્રદ્ધાળુ જે અહીંયા દર્શન કરવા માટે આવે છે તે તમામને આપણે કહીશું કે ભાઈ મંદિરની જે જગ્યા છે તેને સાફ રાખજો, ત્યાં કોઈ પણ જાતની ગંદકી ન કરતા, કારણ કે આ જગ્યા છે ને ભાઈ એકદમ ચોખ્ખી અને શાંત જગ્યા છે. તમે એકવાર જો પરબધામની જે લોકો આવ્યા નથી ને તેના માટે છે પરબધામ મંદિરમાં એકવાર દર્શન કરજો, ખૂબ મજા આવશે તમને, અને ખૂબ આનંદ ફીલ થશે મિત્રો. જગ્યા પર છે ને આરતી થાય છે, તો જ્યારે આરતી થતી હોય ને ત્યારે અહીંયા કહેવાય ને કે ભાઈ ધૂણો ધકાવે છે, અને ત્યારબાદ અહીંયા આરતી થતી હોય છે. આરતીના નગારાની પેલી સાઈડ જે ઝાલરના છે તે વાગતી હોય છે, અને આ મોટું પટાંગણ તમે જોઈ રહ્યા છો ને તેમાં બધામાં ભાઈ ભક્તો અહીંયા બેસતા હોય છે, અને કહેવાય ને કે આરતીનો એક લાવો જે કહે ને કે નસીબવાળાને જ ખાલી મળતું હોય છે, અને બધા લોકો અહીંયા આરતી લેવા માટે આવતા હોય છે. તો મિત્રો અહીંયા કરસનદા બાપુનો સરસ મજાનો ફોટો રાખ્યો છે, અને બાજુમાં જ સતદેવીદાસ, અમરદેવીદાસ, અને આ મોટું પટાંગણ તમે જોઈ રહ્યા છો તે બધું લોકો અત્યારે છે ને આરતીની રાહ જોઈને બેઠા છે. તો મિત્રો આ સાઈડમાં છે ને ભોજનાલય છે, પણ હાલ આપણે ભોજનાલય તરફ નહીં જઈએ, કારણ કે ભોજનાલય માટે પણ આપણે એક દિવસ વિડીયો બનાવી નાખીશું, અને જે મહારસોડું છે આ પરબધામનું તે પણ આપણે એક દિવસ ટાઈમ લઈ તમારા લોકો આગળ બતાવી દઈશું. તો
તો ભાઈ આ એન્ટ્રી ગેટ છે અને એક્ઝિટ ગેટ પણ છે. જે મેન એન્ટ્રી ગેટ છે ને તે પેલી જગ્યા પર છે અને અહીંયાથી આપણે એન્ટ્રી પણ કરી શકશું અને એક્ઝિટ પણ કરી શકશું. જો આ મોટી વિશાળ જગ્યા છે અહીંયા પરબધામની અંદર. અહીંયા પણ એક રાવટી રાખવામાં આવી છે. તો આજે આપણે પરબધામની અંદર આવ્યા અને જે 2 દિવસની વાર છે અને આપણે કહેવાય ને કે ભાઈ ગુજરાતના અમરેલી જિલ્લામાં આપણે મૌલિકભાઈ મિયત્રા અને ઘનશ્યામભાઈ આપણું બગસરા અને નીરવભાઈ ગિરનારી ભૂમિઓ. તો જાણીશું આપણે નીરવભાઈ કે શું કહેવા માંગશે આ પરબધામની મુદ્દે. જો ભાઈ મને એટલું કહેવા છે કે કોટે મોર હુક્યો વાદળ ચમકી બીજ મારા રુદાને આજ રાણો હાંભરે આવી અષાઢી બીજ. શું કહેશો ઘનશ્યામભાઈ? બસ ખૂબ સરસ માહોલ છે કે જે અત્યારે તમે જન્માષ્ટમી જેવો મેળો જ્યારે અષાઢી બીજનો મેળો અહીંયા થાય છે તો ટૂંકમાં કહેવાય ને કે અમરેલીની આજુબાજુના તમામ ગામડા સિટીના લોકો અહીંયા આવતા હોય છે. આની એક મજા અને એક માહોલ એક અલગ હોય છે. તો તમે પણ જો જરૂરથી આ બીજના દિવસે અહીંયા આવજો. વાહ ભાઈ વાહ. મૌલિકભાઈ? સારું વાતાવરણ છે, રોડે બધા મરામત થઈ ગઈ છે, તો તમે લોકો પણ આવો પરબધામ. ખૂબ જ સુંદર મજાનું આયોજન કર્યું છે. તો મિત્રો જે લોકો હજી પરબધામની અંદર ન આવ્યા હોય તો બધાને આમંત્રિત કરીએ છીએ કે એકવાર વિઝિટ કરજો પરબધામની અંદર. સતદેવીદાસ અમરદેવીદાસ. અત્યારે ફરીથી પાછા આપણે જે મેળો અને આ જે સગડોળ છે ત્યાં આવ્યા છીએ એટલું જોવા માટે ખાલી કે ભાઈ સાંજનો સમય થયો છે, પબ્લિક કેવી આવી છે. તો વિડીયોમાં બનાવી જો થોડી ઝલક તમને બતાવી દઈશું કે ભાઈ મેળામાં આપણે પહેલાં આવ્યા હતા અને 7 વાગ્યા બાદ પબ્લિક કેવી છે એ જોઈશું. જો ભાઈ સરસ મજાનું લાઇટિંગનું અત્યારે ડેકોરેશન દેખાય. જો ભાઈ મેળાનું જો કે ચાલુ થઈ ગયું છે, ખાલી 1-2 જણામાં 1-2માં જ ખાલી બેઠા છે લોકો. આપણે જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના બધા યુટ્યુબર છે અને આપણે કહેવાય ને કે અહીંયા રાઈડ છે અહીંયા હતી અને આપણે બધા મળી ગયા. કયું ગામ ભાઈ? વાહ ભાઈ વાહ. બધાનું ભેસાણ. આ ભાઈને તો ઓળખતા હશો તમે, આ ભાઈને ઓળખતા હશો. આ વખતે કાંઈ માહોલ ફેરવતા ને આવજો. બહુ સરસ મજાનું ગોઠવવામાં આવ્યું છે, મસ્ત મજાનું ગોઠવવામાં આવ્યું છે, ખૂબ જ આનંદ આવે છે. અને ભાઈ ઘણી બધી સુવિધા કરવામાં આવી છે, કોઈ જાતની તકલીફ નથી ભાઈ. તો ચાલો મિત્રો હવે આપણે આ પરબધામના મેળાનો પાવન દિવસ પરથી હવે આપણે રજા લઈએ અને કાલે ફરીથી પાછા આપણે આવીશું અને કાલના દિવસમાં કેવું ટ્રાફિક રહેવાનું છે એ પણ તમને બતાવી દઈશું. તો સતદેવીદાસ અમરદેવીદાસ.